ડભોઈ નાંદોદી ભાગોળ પાસે હરિહર આશ્રમના મહંત વિજય મહારાજ દ્વારા ગરુડેશ્વર જતા પગપાળા સંઘનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। ડભોઈ ધાર્મિક ઉત્સવોની મોસમ વચ્ચે ભક્તોમાં અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ શ્રીરંગ પરિવાર દ્વારા વડોદરાના બરાનપુરા વિસ્તારમાંથી ગરુડેશ્વર તરફ પ્રસ્થાન કરેલો ભવ્ય પગપાળા સંઘ ડભોઈ ખાતે આવી પહોંચ્યો હતો। ડભોઈની ઐતિહાસિક નાંદોદી ભાગોળ પાસે આવેલા સુપ્રસિદ્ધ હરિહર આશ્રમ ખાતે વહેલી સવારે આ સંઘનું આગમન થતાં જ સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। જ્યારે આ પગપાળા સંઘ ડભોઈમાં પ્રવેશ્યો ત્યારે હરિહર આશ્રમના પરમ પૂજ્ય મહંત શ્રી વિજય મહારાજ દ્વારા તમામ પદયાત્રીઓનું ઉમળકાભેર ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું। પદયાત્રીઓનો થાક ઉતારવા અને તેમની ભક્તિ ભાવનાને બિરદાવવા માટે આશ્રમ પ્રશાસન દ્વારા સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી। આશ્રમ ખાતે તમામ 150 જેટલા ભક્તો માટે ગરમાગરમ ચા કેળાની ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી હતી, જેનો લાભ લઈને પદયાત્રીઓએ ધન્યતા અનુભવી હતી। વડોદરાના બરાનપુરાથી ગરુડેશ્વર સુધીની આ પદયાત્રા વર્ષો જૂની પરંપરા છે। દર વર્ષે આ સંઘમાં આશરે 150 જેટલા શ્રદ્ધાળુઓ જોડાય છે, જેઓ કાયા કષ્ટ વેઠીને પ્રભુ ભક્તિમાં લીન થઈને પગપાળા યાત્રા પૂર્ણ કરે છે। આ સંઘ 4 દિવસની કઠિન યાત્રા બાદ ગરુડેશ્વર પહોંચશે। પદયાત્રા અંગે માહિતી આપતા સંઘના અગ્રણીઓએ જણાવ્યું હતું કે વડોદરાથી શરૂ થયેલી આ યાત્રા સતત 4 દિવસ સુધી ચાલશે। ચોથા દિવસે આ સંઘ ગરુડેશ્વર ખાતે આવેલા પવિત્ર મંદિરે પહોંચશે। ત્યાં પહોંચીને તમામ ભક્તો ભગવાનના દર્શન કરશે, વિશેષ પૂજા અર્ચના અને મહાઆરતી કરશે તેમજ લોક કલ્યાણ અર્થે પ્રાર્થના કરશે। વડોદરાથી ગરુડેશ્વર પદયાત્રા દર વર્ષે પૂજ્ય શ્રી વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજ ગરુડેશ્વર ધામમાં વડોદરાથી લગભગ 100 થી 150 માણસ દર વર્ષે ચાલતા પદયાત્રા જાય છે। એના માટે અમે મુકામ ડભોઈ ગામમાં પહેલે કરીએ છીએ રાત્રે, બીજા દિવસનો મુકામ તિલકવાડા કરીએ છીએ અને ત્રીજા દિવસે અમે ગરુડેશ્વર ધામમાં ભજન કીર્તન રાત્રે કરીને સવારે પાલખી જે નીકળે છે સ્વામી મહારાજની, એનામાં બધા ભક્તો જોડાવે છે, લાખો ભક્તો આવે છે ત્યાં। આ દર વર્ષની પરંપરા છે। ગુરુદેવ આ કેટલા વર્ષોથી ચાલે છે અને કેટલા લોકો આ પદયાત્રામાં જોડાવામાં આવે છે? લગભગ પદયાત્રા સંઘ તો 50-60 વર્ષથી ચાલે છે। એનામાં નવા યુવાનો દર વર્ષે જોડાતા રહે છે અને ત્યાં લગભગ ગરુડેશ્વરમાં તો લાખોની સંખ્યામાં દત્ત ભક્તો આવે છે।